જામનગરની જીજી હોસ્પિટલમાં 2 દિવસ પહેલા રાત્રિના સમયે નવી બિલ્ડિંગમાં સિક્યુરિટી ગાર્ડ સાથે એક સમયે માથાકૂટ કરી હતી અને બાદમાં બેફામ ગાળો બોલી અને છરી કાઢી હતી, જેનો વિડીયો અને સીસીટીવી સામે આવ્યા હતા। ફરજ પર હાજર સુરક્ષા કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી। સુરક્ષાકર્મીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસને ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ગઈ તારીખ 21/2/25ના રોજ જામનગરના જીજી હોસ્પિટલ કેમ્પસની અંદર સિક્યુરિટી અને લોકલ પર્સન સાથે બોલાચાલી મારામારીનો બનાવ બને, જે અનુસંધાને ત્યાંના જીજી હોસ્પિટલના સિક્યુરિટી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે। ફરિયાદની વિગતમાં એવું છે કે એની પાસે ત્યાં ઊભા રહેવા અને વાતો કરવા બાબતે ત્યાં ઝપાઝપી બોલાચાલીને ગાળાગાળી થતાં બંને મારી નાખવાની ધમકી આપતા તે મુજબનો BNS કલમ 115(2), 352, 351(3), 54 અને GP એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। GP એક્ટ 135 મુજબ તેના નેફામાંથી છરી મળી આવેલ હોય, સિક્યુરિટી પાસે કબજે કરીને ગુનો દાખલ કરેલ છે।